વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોશું શિવ મંદિરમાં કાચબો શા માટે હોય છે. શિવજીના દરેક મંદિરમાં કાચબો જોવા મળે છે. તેની પાછળ શું કથા છે, મહિમા છે? મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો, કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. સંસ્કૃત ભાષામાં કાચબાને કુર્મ કહેવામાં આવે છે. શિવ મંદિરમાં કાચબો જોવા મળે છે. શિવ મંદિરમાં કાચબાનું એક નિશ્ચિત સ્થાન છે. તે હંમેશા નંદી મહારાજની આગળ હોય છે. કાચબો એ જીવનમાં ઇન્દ્રિયો પર કાબૂ મેળવવા માટેનું પ્રતીક છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે યદા સંહરતે ચાયમ કુર્મો અંગાનિત સર્વશઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યતસ્ય પ્રશા પ્રતિષ્ઠિતા. જે રીતે કાચબો પોતાના અંગોને સંકોચી લે છે, તે રીતે પુરુષ સઘળા વિષયોમાંથી પોતાની ઇન્દ્રિયોને ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ જાય છે. ચંચલમ હિ મન કૃષ્ણ. અર્જુન કહે છે કે મન એ એક ચલ નથી, પરંતુ ચંચળ છે. મનને સ્થિર કરવું અતિ કઠિન છે. આપણે જ્યારે કોઈ પણ દેવના મંદિરે જઈએ ત્યારે ત્યાં પ્રભુ ભક્તિમાં લીન થવા પ્રયત્ન કરીએ છીએ, અને જો આ મન પ્રભુમાં લીન થઈ ગયું તો સારી રીતે ધ્યાન, પ્રાર્થના વગેરે થઈ શકે છે. માટે એકાગ્રતા કેળવવાના પ્રતીક સ્વરૂપ કાચબાની જેમ બધા અંગો સંકોચીને આ ભ્રમિત મનને એકાગ્ર કરવું જોઈએ. કાચબાનો તેની ઇન્દ્રિયો પર અજબનો કાબુ છે. તેનો ઇન્દ્રિય નિગ્રહ આદર પ્રેરી તેવો છે. જ્યારે તેને શત્રુ તરફથી ભય ઉત્પન્ન થાય છે ત્યારે તે શાંત સ્થિર થઈને ઊભું રહી જાય છે. પોતાની ઇન્દ્રિયોને ઢાલ જેવી પીઠની નીચે સંકોચી લે છે. તેનાથી તેને શત્રુનો ભય સતાવતો નથી. જેવો શત્રુનો ભય દૂર થાય છે, તરત જ તે પોતાના અંગોને બહાર કાઢી યથાવત કરીને આગળ ચાલે છે. જ્યારે કાચબો ચાલે છે ત્યારે તેના 6 અંગો દ્રશ્યમાન થાય છે. 4 પગ, 1 પૂંછડી અને 1 મસ્તક. પરંતુ જ્યારે તે પોતાના અંગોને સમેટી લે છે ત્યારે માત્ર પીઠ જ દેખાય છે. તેથી તેવી જ રીતે આપણે પણ આપણી 5 ઇન્દ્રિયો અને એક મન, આ છયેયને પોતપોતાના વિષયોમાંથી દૂર કરીને પ્રભુ ભક્તિમાં લીન બનાવવું જોઈએ. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉદ્દેશીને કહે છે. આમ જેમ પાણીમાં ચાલી રહેલ હોડીને પવન હરી લે છે, તેવી જ રીતે ઇન્દ્રિયો માણસના મનને ખેંચીને ભટકતી દિશાઓમાં તેને લઈ જાય છે. તેથી વિષયોના ચિંતનમાં રહેવા કરતાં તો કાચબાની જેમ ઇન્દ્રિયોને વશ કરીને પોતાના જીવનને સાર્થક બનાવવું જોઈએ. આમ કાચબાને પ્રતિકાત્મક અને આધ્યાત્મિક બંને રીતે પ્રેરણાદાયી માનવામાં આવ્યું છે. કાચબો એ વ્યક્તિના મનને શાંત કરે છે, સાથે સાથે માનસિક સંતુલન અને સંયમની શીખ પણ આપે છે. આમ શિવ મંદિરમાં કાચબો શિવની તરફ દ્રષ્ટિ કરતો જોવા મળે છે, કેમ કે તે આપણને સૂચવે છે કે આપણે તન અને મનથી શિવના સામીપ્યને પ્રાપ્ત કરવા માટે આગળ વધવું જોઈએ. આમ નંદી પરોપકાર શીખવે છે, જ્યારે કાચબો સંયમ શીખવે છે. માટે હંમેશા શિવ મંદિરમાં કાચબો જોવા મળે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડશો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.